જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છે ગરુડ પુરાણની સિરીઝ, જેની અંદર આપણે અત્યાર સુધીમાં 4 હપ્તા જોઈએ. હવે આજે આપણે જોઈશું 5મો હપ્તો. તો આવો હવે આગળ જોઈએ. ગરુડ પૂછે છે, હે ભગવાન, 10 ગાત્રાદિક કર્મ એટલે શું અને તેથી શું થાય તે કહો. ભગવાને કહ્યું, હે ગરુડ, પુત્રે પિતાનો શોખનો ત્યાગ કરી પિતૃઋણથી મુક્ત થવા પિંડ વગેરેનું દાન કરી કર્મ કરવું. જો પુત્ર ન હોય તો પત્ની, પત્ની ન હોય તો બાંધવોએ, અગર શિષ્યોએ, પિતાઈઓએ, ગોર અથવા નાના ભાઈના પુત્રોએ 10 ગાત્રાદિક કર્મ કરવું. તેથી કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. મરી ગયેલું પાછું આવતું નથી તેવું જ્ઞાન મનમાં લાવી રુદનનો શોક કરવો નહીં. લીંટ વગેરે પાડવું નહીં, કારણ કે તે મરનારને ભક્ષણ કરવું પડે છે. જો મોટો ભાઈ મૃત્યુ પામ્યો હોય તો નાના ભાઈએ ક્રિયા કરવી, પણ પુત્ર મરણ પામ્યો હોય તો પિતાએ 10 ગાવાદિક કર્મ કરવું નહીં. કોઈને ઘણા પુત્રો હોય તો પણ મોટાએ જ શ્રાદ્ધાદિ સર્વ ક્રિયાઓ કરવી. મા બાપની પાછળ શ્રાદ્ધાદિ ક્રિયાઓ કરવા ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. વર્ષ પૂરું થાય સુધીની ક્રિયા કરનાર પુત્રને ગયા શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થાય છે. હે ગરુડ, 10 ગાત્રાખ્ય કર્મના વિધિ કહું છું તે સાંભળો. જળાશયમાં અગર તીર્થસ્થાને મધ્યાહન પછી મંત્રહીન સ્નાન કરવું. એ પછી વૃક્ષની હેઠળ દક્ષિણ બાજુ મોઢું કરી બેસવું. ત્યાં એક ઓટલી કરીને ગાયના છાણથી લીપી એ ઠેકાણે કૌશિક નામના બ્રાહ્મણનું પાંદડા પર દર્ભથી સ્થાપન કરવું. પછી તેને પાદ્યાદિ અર્પણ કરવા, પુણ્ય સંકાસ મંત્રથી નમસ્કાર કરવા. પછી તેની આગળ પિંડ માટે દર્ભાસન મૂકવું, તેમજ ગોત્રોચ્ચાર કરી ત્યાં રાંધેલા ભાત અથવા જવના લોટના પિંડ મૂકવા અને તેના પર ચંદન, ભાંગડા, પુષ્પો ચડાવવા. ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ તથા દક્ષિણા સમર્પણ કરવા. દૂધ, પાણી ભેગા કરીને તેમાં અન્ન મેળવીને કાગડાઓને નાખવા અને પછી પ્રયત્ન નામનો તથા ગોત્રનો ઉચ્ચાર કરી તલની અંજલિ આપ, તેમજ અન્નોદક સમર્પણ કરવા. મરનાર સ્ત્રી હોય તો યા પુરુષ પણ મરણ પામે ત્યારથી સપિંડ સુધી પ્રેત શબ્દોનો ઉચ્ચાર કરી અન્નોદક આપવું. પહેલા દિવસથી તે 9 દિવસ સુધી જેના પિંડ પહેલે દિવસે આપ્યા હોય તેના જ આપવા. પ્રેતને સ્વર્ગ પ્રાપ્ત માટે 9મે દિવસે સપિંડથી તૈલાભ્યંગ કરવું. ઘર બહાર સ્નાન કરવું. સ્ત્રીઓને આગળ કરી હાથમાં ધરો તેમજ જળ લઈ મૃત સ્થાન તરફ જવું ને કહેવું, ધરોની જેમ તમારા કુળની વૃદ્ધિ અજો. રંગેલા ચોખા અથવા વિરણના વાળાના મૂળની પેટે તમારું કાળ વિકસજો. આમ કહી ત્યાં ચોખા સાથે ધરો નાખવી. 10મે દિવસે અડદના લોટનો પિંડ આપવો, તેમજ તે દિવસે સઘળા બાંધવાદિકો ક્ષૌર કરવું. ક્રિયા કરનારે પણ કર્મો કરી ફરી સપિંડીના દિવસે ક્ષૌર કરાવવું. 10 દિવસ સુધી બ્રાહ્મણને મિષ્ટાન જમાડવું. પ્રેતની મુક્તિ માટે પ્રભુ પ્રાર્થના કરવી, હે ભગવાન, આપ આદિ તેમજ અંત રહિત છો. સંઘ, ચક્ર, ગદા ધારણ કરનાર કમળ જેવા નેત્રવાળા છો. આપ જ પ્રેતને મોક્ષ આપનાર થજો. આમ નિત્ય શ્રાદ્ધ કર્યા પછી શબ્દો બોલવા, પછી સ્નાન કરી ગાયને ખવડાવી ભોજન કરવું. ગરુડજી પૂછે છે, હે સુરેશ્વર, 11મા દિવસનું તથા દશોત્સર્ગનું વિધાન કહો. ભગવાન કહે છે, 11માના દિવસે સ્નાન કરી અર્ધ્વાદેહી ક્રિયા કરવી. વેદજ્ઞ બ્રાહ્મણને બોલાવીને તેને નમસ્કાર કરી હાથ જોડી પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી. આ દિવસે ગોર અને ગામોટ સહિત સ્નાન સંધ્યાદિ કરી મંત્ર સાથે પિંડદાન કરવું. 10 દિવસ સુધી માત્ર નામ તથા ગોત્રનો ઉચ્ચાર કરી શ્રાદ્ધિત ધર્મ કરવા. એ દિવસે સુવર્ણની, વિષ્ણુની, રૂપાની બ્રહ્મદેવની, તાંબાની, રુદ્રની અને લોઢાની યમરાજની પ્રતિમા કરવી. ગંગોદકથી ભરેલો વિષ્ણુ કલશ પશ્ચિમ દિશાએ સ્થાપન કરવો અને તેના પર પીળા વસ્ત્રવાળી વિષ્ણુની મૂર્તિ સ્થાપન કરવી. પૂર્વ દિશાએ જળ અને દૂધ ભરેલો કુંભ સ્થાપન કરવો, તેના પર રાતા વસ્ત્રવાળી રુદ્રની પ્રતિમા સ્થાપન કરવી. દક્ષિણ દિશાએ જળથી ભરેલો કુંભ સ્થાપન કરવો અને તેના પર કાળા વસ્ત્રવાળી યમરાજની પ્રતિમા સ્થાપન કરવી. 4 કુંભ વચ્ચે રંગમંડળ ભરવું અને ત્યાં કૌશિક બ્રાહ્મણની પ્રતિમા સ્થાપન કરવી. પછી દક્ષિણ દિશાએ મોં કરી જનોય અપશ્રવ્ય કરી તર્પણ કરવું. પછી શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને યમ ધર્મનું વેદોક્ત મંત્રોથી તર્પણ કરવું, હોમ કરવો અને 10 ઘટાદિક શ્રાદ્ધ કરવું. પિતૃઓના ઉદ્ધારથી ભગવાનને પ્રાર્થના, વસ્ત્રો તેમજ ઘીથી ભરેલા પાત્ર તેમજ 7 ધાન સાથે ગાયનું દાન કરવું. જો અંત સમયે તેલ આદિ 8 મહાદાન ન આપ્યા હોય તો તે સયાદાન સાથે આપવા. સયાદાન લેનાર વિદ્વાન બ્રાહ્મણના પગ ધોઈ વસ્ત્રાદિ આપી પૂજન કરવું, તેમજ લાડુ, ચોળાના પુડલા અથવા વાટેલી દાળના વડા જમાડવા. પછી સયા પર સુવર્ણના પુરુષની સ્થાપના કરી તેનું પૂજન કરી બ્રાહ્મણને સયા આપવી અને કહ્યું, સકળ સામગ્રીયુક્ત પ્રેતની પ્રતિમાવાળી સયા મેં તમને અર્પણ કરી છે કહી નમસ્કાર કરી બ્રાહ્મણને જવા દેવો. 11મા દિવસે વૃષોત્સર્ગ કરતા ધ્યાન રાખવું કે વાછરડો ખોડીલો ન હોવો જોઈએ. એ વાછરડો લાલ આંખવાળો ચીકણીના રંગનો હોવો જોઈએ. શિંગડા, ગળું તથા પગની ખરીઓ રાતા જોઈએ. પેટ શ્વેત અને પૂંઠ કાળી જોઈએ. ક્ષત્રિય લાલ અથવા મુંજઠિયા રંગનો, વૈશ્યએ પીળા રંગનો વાછરડો આપવો. આખા શરીરે તપખીરીયો રંગ હોય પણ પગ તેમજ પૂંછડે શ્વેત રંગ
હોય એવા વાછરડાનો ઉત્સર્ગ કરવા પિતૃઓને પ્રીતિ પ્રાપ્ત થાય છે. માટે ઋષોત્સર્ગ ખચિત કરવો, ઋષોત્સર્ગ કર્યા પછી વાછરડાને પકડવો નહીં, તેમ તેને ઘરમાં રાખવો નહીં. ઋષોત્સર્ગ કરતી વખતે નવગ્રહનું તન્મંત્ર વડે સ્થાપન કરવું. પછી હોમ કરી વાછરડીનું પૂજન કરી તેમણે કંકણ બાંધવા તથા વિધિથી એક સ્તંભરૂપી વાછરડીનું સ્થાપન કરી તેમને રુદ્રદેવના જળ વડે સ્નાન કરાવી ગંધ પુષ્પ વડે પૂજન કરી પ્રદક્ષિણા કરાવી. એ વાછરડાના જમણે પાસે ત્રિશૂળ અને ડાબે પાસે ચંદ્ર સ્થાપન કરવા. પછી હાથ જોડી કહ્યું, ધર્મરૂપી વૃક્ષ તમને બ્રહ્માએ આ રૂપે નિર્માણ કર્યા છે, મેં તમારો ઉત્સર્ગ કર્યો છે, તમે મારું ભાવ સંસારથી રક્ષણ કરો કહી નમસ્કાર કરી છોડી મૂકવો. ભગવાન કહે છે, હે ગરુડ, આ કર્મ કરનારને હું વરદાન આપી પ્રેતને મોક્ષ આપું છું. આ કર્મ શુભ ફળ દેનારું છે. વળી આ કર્મ કાર્તિકાદી માસના ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે સુદ કે વદ બારસથી આરંભ તેની જોડેની તિથિએ તેમાં ગ્રહણની તિથિ અને મેષ તથા તુલા સંક્રાંતિ શુભ મુહૂર્ત લગ્નમાં નિર્મળ અંતઃકરણથી કરવું. આ ક્રિયા માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવવું કહું છું. પહેલો પિંડ વિષ્ણુને, બીજો શિવને, ત્રીજો સપરિવાર યમને, ચોથો ચંદ્રને, પાંચમો અગ્નિને, છઠ્ઠો કવ્યાદેવનો, સાતમો કાલદેવને, આઠમો રુદ્રને, નવમો ગુરુદેવને, 10મો પ્રેતને, 11મો વિષ્ણુને, 12મો બ્રહ્મદેવને, 13મો વિષ્ણુને, 14મો શિવને, 15મો યમરાજને અને 16મો યમપુરુષને આપવો. આ શ્રાદ્ધને મધ્યમ ષોડશક કહેવામાં આવે છે. 12 મહિના સુધી દરેક માસે માસિક શ્રાદ્ધ કરવું. તહેવાર પાક્ષિક, ત્રિપાક્ષિક, ન્યુનમાસિક અને નિમ્નાદિક મળીને 16 શ્રાદ્ધ કરવા. પ્રેત તત્વના નાશ માટે 48 શ્રાદ્ધ થાય છે. તેથી તત્વમાંથી મુક્ત થઈ પિતૃઓની પંક્તિમાં ભળે છે. આ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી તત્વ જતું નથી, તેમજ સ્વદત્ત શ્રાદ્ધ તેને પ્રાપ્ત થતા નથી. માટે મરનાર પાછળ રહેલ પુત્ર અથવા પત્નીએ આ શ્રાદ્ધ કરવા, આ શ્રાદ્ધ કરનારને સ્ત્રી સતી મનાય છે. એનું જીવન સફળ થયું ગણાય છે. હે ગરુડ, કોઈ પણ પ્રાણી દેવયોગે જળ અગ્નિથી મરણ પામે અથવા ઈરાદાપૂર્વક આત્મહત્યા કરે તો તેની પાછળ પહેલાં કરેલી નારાયણ બલિ વગેરે ક્રિયાઓ કરવી. પણ સર્પદંશથી મરણ પામ્યો હોય તો સુદ અને વદની પાંચમે જમીન પર લોટના નાગ કરી તેમનું સુગંધયુક્ત ધોળા પુષ્પોથી પૂજન કરવું, ચંદન ચઢાવવું, ધૂપદીપ સમર્પણ કરવા, તલ ચોખા ચઢાવવા, કુલરનું નૈવેદ્ય ધરવું, દૂધ સમર્પણ કરવું, બ્રાહ્મણને યથાશક્તિ સુવર્ણદાન તેમજ ગાય આપી પછી પ્રાર્થના કરતા કહ્યું કે હે નાગરાજ, મારા પૂજનથી સંતુષ્ટ થજો. પછી મરનારની નારાયણ બલિની ક્રિયા કરવી. આમાં વર્ષ સુધી ક્રિયાઓ કરતા અન્નોદક સહિત નિત્ય ઘટદાન કરવું અથવા 11માના દિવસે સકલ સપિંડી કરવી અને સૂતક ગયા પછી સૈયાદાન અને પદદાન કરવું. નમસ્કાર દર્શક મિત્રો, હવે પછી આપણે જોઈશું ભાગ 6 ગરુડ પુરાણની સિરીઝમાં, તો તે જોવાનું ચૂકતા નહીં. જય માતાજી દર્શક મિત્રો. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી જણાવશો. અને હા દોસ્તો, વિડીયોને લાઈક કરવાને કોઈ ચાર્જ લાગતો નથી, તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, બીજાને ઉપયોગી નીવડે તે પ્રમાણે તમે વિડીયો શેર કરો. અને હા દોસ્તો, સબસ્ક્રાઈબ તો અચૂક કરશો. જો સબસ્ક્રાઈબ નહીં કરો અને બેલ આઇકનને નહીં દબાવો તો તમને અમારે આવનારી વિડીયો નોટિફિકેશન કઈ રીતે મળશે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ટચ કરો. થેન્ક યુ.